મિત્રો આ છે કોકો મસાજ જે હવેલી રેસ્ટોરન્ટ છે, ઈસો હોટલ છે, ઈસો હોટલ ને હવેલી રેસ્ટોરન્ટ એની એક્ઝેક્ટ સામે છે। ગોર્ધન થાળ રેસ્ટોરન્ટ ની બાજુમાં તમારી સાથે શું ઘટના ઘટી, આખો ઘટનાક્રમ કહેશો મને? હા ચોક્કસ। હું સોલંકી અલ્પા છું। હું પોરબંદર પ્રોપર પોરબંદર ને છું। અમારી સાથે એવી ઘટના બની છે કે અમે મેં તુષારભાઈ સાદિયાના થ્રુ અમે બેંકોક જવા માટે એની અમને ઓફર આપેલો કે તમને ભાઈ હોટલ વર્ક માટે આમ નહીં આવી રીતે બોલાવીએ છીએ તો તમારે આવવાની ગણતરી છે। તો અમે કીધું હા ભાઈ અમે 1-2 દિવસમાં વિચારી અને તમને કહીએ। તો એને પછી પૈસાની વાત કરી કે 3 લાખ રૂપિયા તમારે ભરવાનો રહેશે, હોટલ વર્ક રહેશે અને 50,000 રૂપિયા તમારી સેલેરી રહેશે અને મિનિમમ પ્રોસેસિંગ ટાઈમ વગેરે વગેરે 2-5 દિવસનો રહેશે। તમારી 2-5 દિવસમાં ટિકિટ આવી જશે અને તમે બેંકોક જવા માટે નીકળી જજો। એ પછી અમારી ટિકિટ આ તે બધું આવી ગયું છે। પહેલાં અમારા 5 જણાને અમને બોલાવ્યા, ત્યાં પહોંચ્યા અમે બેંકોક। તો પછી એને કીધું કે તમે બેંકોક એરપોર્ટે પહોંચી અને અમને ફોન કરજો, અમારો માણસ તમને ત્યાં લેવા આવશે। અમે એને ત્યાં પહોંચીને ફોન કર્યો તો પછી એ લોકોએ કીધું કે અમારો માણસ જે છે અત્યારે થોડોક કામમાં છે, આમ છે તેમ છે, એ આવી શકે એમ નથી। પછી એને અમને હોટલનું એડ્રેસ નાખ્યું કે તમે ત્યાં પહોંચી જાઓ તમારી રીતના, તમારા ખર્ચે। એને અમને કે પૈસા કંઈ ન આપ્યું, કંઈ વસ્તુ નહીં, તમારા ખર્ચે કે તમે ત્યાં પહોંચી જાઓ, એવી રીતના અમારી વાત થયેલી। પછી અમે જે હોટલનો એડ્રેસ આપ્યો ત્યાં અમે ગયેલા। 2-3 દિવસ થયા પછી અમે તુષારભાઈને ફોન કરેલો કે ભાઈ હવે અમારું કામનું શું છે શું નથી। તો કે હજી તમે 2-5 દિવસ વાટ જોઉં છો, પછી તમારું કામનું થશે, કેમ કે તમારી વિઝાની પ્રોસેસ ચાલે છે, આ છે તે છે। પછી અમે પાછી 2-5 દિવસ વાટ જોયેલી। પછી પાછો એમણે ફોન કરેલો કે ભાઈ હવે શું થયું છે? તો એને અમને એવી રીતના કીધું કે હજી તમે 5 લોકો જ છે, તો હજી સ્ટાફની જરૂર છે, તો હજી તમે તમારા અંગતમાં કોઈ પણ હોય એને કામની જરૂર હોય તો 10 જણા લોકોને હજી બોલાવો, તો તમે 15-20 લોકો થઈ જાઓ, તો પછી સ્ટાફ કમ્પ્લીટ થઈ જાય તો પછી આપણે હોટલનું કામ શરૂ કરીએ। તો પછી અમે 10 લોકોને બીજાને બોલાવ્યા, અમારા અંગત જે હતા એને, એ લોકો બી આવ્યા। પછી અમે ત્યાં અમારો મહિનો પૂરો થઈ ગયો, એક મહિનો અમારે થઈ ગયો હતો। પછી બીજા 10 લોકો આવ્યા, પછી એમ કરીને બીજા 4 લોકો બીજા આવ્યા, એટલે અમે ટોટલ થઈને 19 જણા ત્યાં હતા। પછી એ દરરોજ અમને જમવામાં એક જ ટાઈમ જમવાનું આપે, કોઈ રીતના સરખી વાત ન કરે કે ભાઈ વિઝાનું શું છે, કામનું શું છે, બસ એક જ વાત કહે છે કે 2-3 દિવસ તમે જાળવો, તમારું કામ ચાલુ છે, આમ છે તેમ છે, પણ કોઈ પ્રોપરલી સરખો જવાબ ન આપે અમને। પછી અમને અમારા 5 જણાની વિઝા મિનિમમ 1.5 મહિનો થયેલો અમારા 5 જણાની વિઝા પૂરી થવામાં છેલ્લા 4-5 દિવસ જ બાકી। તો અમે એને ફોન કરેલો કે ભાઈ આવી રીતના છે, તો હવે અમારી વિઝા પૂરી થશે તો અમને અહીંયા એમ્બેસીમાં બોલાવશે, આ રીતના પૂછતાછ કરશે, તો અમને કંઈ એટલી બધી ખબર નથી પડતી, તો તમે આમાં હેલ્પ કરો, કાં તો અમને કામ અપાવો, અમારી વિઝાનું કામ કરાવો, બાકી પછી અમને ઇન્ડિયાની ટિકિટ કરાવી દો તો અમે ઇન્ડિયા વયા છે। તો એની અમને એમ કીધેલું કે એક કંબોડિયા કરીને કંઈક છે ત્યાંનું, બેંકોકની પાસે સિટી વગેરે બોર્ડર પાસે, કે તમે ત્યાં જાઓ, તમે 2-3 દિવસ ત્યાં રોકાજો, પછી તમારી વિઝા એક્સટેન્ડ થઈ જશે, 10-15 દિવસની, મહિના દિવસની વિઝા તમારી વધારી દેવામાં આવશે। એની અમને એવી રીતના વાત કરેલી। તો અમે એને ના પાડ્યું કે ભાઈ અમારે ત્યાં જવું નથી, કાં તો અમારી વિઝા અત્યારે ને અત્યારે લગાડો, કાં તો પછી અમને ઇન્ડિયા પાછા મોકલી દો। તો એની અમને ચોખ્ખું કીધેલું કે એમાં હું હવે કંઈ ના કરી શકું, તમારે હજી મહિનો દિવસ વેઇટ કરવી પડશે। તો પછી અમે એને ના પાડ્યું કે ભાઈ હવે અમારાથી વેઇટ થાય એમ નથી, અમારી પાસે કોઈ જાતના પૈસા નથી, કંઈ નથી। તો પછી બીજા દિવસે મોર્નિંગમાં અમારું હોટલ બુકિંગ પૂરું થવા આવ્યું હતું, તો અમે એને રાતના જ ફોન કરેલો કે ભાઈ સવારના અમે રોડ ઉપર આવી જશું, અમારી પાસે બુકિંગ નથી, કંઈ નથી, પૈસા નથી, કોઈ વસ્તુ નથી અમારી પાસે। તો એને પછી ચોખ્ખું કીધેલું
કે તમારું હોટલ બુકિંગ એ પૂરું થાય છે, તો હું હવે કંઈ ના કરી શકું, તમારે જેમ કરવું એમ કરો, બરાબર. પછી અમે એને વાત કરેલી કે ભાઈ તો હવે કરવાનું શું છે, તો એની અમને ચોખ્ખું કીધું કે મારી પાસે પૈસા પણ નથી, કંઈ નથી, તમારે જેમ કરવું એમ કરો, તમારી રીતના તમે પૈસા કરી ટિકિટ કરીને ઇન્ડિયા જવું હોય તો છૂટ છે. તો અમે છોકરીઓ અમારી સાથે 9 છોકરીઓ હતી, એ છોકરીઓ ગભરાઈ ગઈ બિચારી બધી અને ટેન્શનમાં આવી ગઈ. તો છોકરીઓએ વાત કરેલી કે ભાઈ અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. આજથી 2-2.5 મહિના પહેલાં અમે તુષાર સાદિયાના મારફતે ગયા હતા. એની અમને એવું કીધું તમને 50,000 પગાર અને 3 લાખ રૂપિયા ભરવાનો અને 2 વર્ષની તમને વર્ક વિઝા આપીશું અને બેંકોકમાં તમારી જોબ છે એવું કંઈ કીધું. પણ 2 મહિનામાં જ્યારે 4-5 દિવસ પૂરા થવાના હતા ત્યારે એનો કોઈ હતો પતો નહોતો. અમે એને ફોન કરતા એને એવું કીધું કે ભાઈ તમે દવા પીને મરી જાઓ, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એની પહેલાં અમને એવું કીધું કે તમારે કંબોડિયા જવાનું છે અહીંથી, બરાબર. કંબોડિયા જઈ પછી તમારી વિઝા એક્સટેન્ડ થશે. અમે લોકોએ ના પાડી દીધી, અમારે કંબોડિયા નથી જવું. તો પછી એની અમને એવું કીધું કે તો વાંધો નહીં, તમારે જે કરવું હોય તમે તમારી રીતના કરો, એમ કરીને અમને એને નોંધારા મૂકી દીધા. તે પછી તુષારભાઈએ ત્યાંથી અમારી બહુ હેલ્પ કરી અને અમને ત્યાંથી ઘર સુધી પહોંચાડ્યા તુષારભાઈ. ત્યાં ગયા ત્યારે એ લોકોએ અલગ અલગ હોટલમાં અમને બુકિંગ કરાવીને રાખ્યા. અમે નોકરી ઉપર કામ ઉપર ક્યાંય અમને ચડાવ્યા નહીં. આશરે 1.5-2 મહિના જેવું અમને ત્યાં રાખ્યું. એમને 19 જણા હતા ને બધા પાસે એને 3 લાખ રૂપિયા લીધો અને પ્લસ એમ બધાને એમ કીધું કે 50,000ની કરન્સી કરાવીને આવજો. रोड हुआ है, कुछ भी कुछ भी नहीं, खाने के लिए पैसा भी नहीं, रहने के लिए छत भी नहीं है हमारे पास. हम लोगों के ये साथियों आए और हमारे साथ मदद की और इससे तरफ से हम इंडिया जाने की कोशिश कर रहे हैं. सब लोग हमको सबको इंडिया पहुंचा दे, सिर्फ ये मांग है हमारी. ભાઈ જમજો હો, તમે ટેન્શન નહીં લેતા કંઈ. હવે જ્યાં સુધી પાછા ન જાઓ ને ત્યાં સુધી તમારી જવાબદારી અમારી લોકોની છે. અહીંયા ગુજરાતી સમાજ, ઇન્ડિયન કોમ્યુનિટી બેન પેટ ભરીને જમજો, કોઈ ટેન્શન નહીં, તમે શાંતિથી બધાને ઘરે પહોંચાડશું અમે. આ 19 ટોટલ પોરબંદરના જે ભાઈઓ અને બહેનો છે જેમની સાથે બહુ મોટું ફ્રોડ થયું હતું, કોઈએ કરેલું હતું અને ગુજરાતી લોકોએ જે કામ હાથમાં લીધું છે, આજે પરિપૂર્ણ થાય છે. 22 મને 20 તારીખે અમે ત્યાં ગુજરાતી સમાજ પટાયામાં અમે એક ઓર્ગેનાઇઝર છે, અમે બધા ગુજરાતીઓ ભેગા મળીને એક અમારું ગુજરાતી સંગઠન છે. તો અમને સવારમાં 20 તારીખે એવા ન્યૂઝ મળ્યા હતા કમલભાઈ તરફથી કે કોઈ ગુજરાતી આવી રીતે તુષારભાઈ તકલીફમાં છે અને એમને મને લોકેશન મોકલેલું. તો એક 20 મિનિટમાં ગયો હતો અને આ બધા લોકોની પરિસ્થિતિ બહુ કફોડી હતી. આવ્યા પછી પહેલાં તો શરૂઆતમાં એમને ત્યાં આગળ લઈ જઈ અને આપણા ગુજરાતી સમાજમાંથી બપોરે જમવા રહેવાની વ્યવસ્થા ગોલ્ડન સ્ટાર હોટલે કરી હતી. આપણા ગુજરાતી સમાજના જ સુરેશભાઈ છે અને ત્યાં આગળ રહેવાનું જમવાનું અમે બધા મળીને વ્યવસ્થા એની કરાવી છે. અને એના પછી અમે એમના અહીંયા પ્રશાસનની હેલ્પ માગી હતી. તો પોલીસ સ્ટેશન પોરબંદર અને પ્રશાસનને બહુ સહયોગ આપેલો છે આ કેસ માટે અને એના સહયોગથી પછી અમારે ટિકિટ માટેની જરૂર હતી. તો અમે એમના પરિવારને વાત કરી હતી, જે ફરિયાદી તુષાર સાદિયા એને, પણ એના ઘરવાળાએ કોઈ ટિકિટ માટેની મદદ નથી કરી. હવે ઇન્ડિયન એમ્બેસીના થ્રુ અમે ટિકિટ લાવી શકતા હતા પણ એ પ્રોસેસમાં 10 થી 12 દિવસનો સમય લાગ્યો હતો. ગવર્મેન્ટ પ્રોસેસ હતી. તો અમારી પાસે આમના વિઝામાં 5 જ દિવસ હતા. તો વચલા ગાળાનો રસ્તો કરવા માટે અમે મહિપતસિંહ ફાઉન્ડેશન, મહિપતસિંહ બાપુ જેનું આણંદમાં લવાલ ગામમાં આશ્રમ છે, અમે એમની મદદ કરી અને બાપુને રજૂઆત કરી. મેં કીધું બાપુ મદદ કરો ટિકિટની 19 જણાની. બાપુએ 1 મિનિટની અંદર હા કીધું, પાસપોર્ટ મોકલો, હું ટિકિટ કરાવું છું. અને 19 ટિકિટ આવ્યા પછી મેં પોતે જવાબદારી લીધી હતી અમારા એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન પટાયા તરફથી કે આ દરેક લોકોને એમના મા બાપ સુધી હું હાથો હાથ સોંપી અને પાછો આવીશ. અહીં આવ્યા પછી દરેકને એમના પરિવાર સાથે મેં સોંપ્યા છે. લોકલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને પણ મળ્યો છું, ફરિયાદ પણ સારી રીતે લખી છે અને અહીંના પ્રશાસને આ કેસમાં અમને બહુ મોટો સહકાર આપ્યો છે. એ બદલ ગુજરાત પ્રશાસન અને પોરબંદર પીઆઈ સાહેબનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય હિન્દ, જય ભારત. हमारी बोगबन नर है, उनके नाम जयमल मकवाना है, जयमल अर्जुन भाई मकवाना है. उन्होंने उनकी फैमिली मेम्बर्स की तरफ से ये तुषार सादिया करके एक है, उनसे कांटेक्ट किया है फ़ोन पे. अभी ये यहाँ का रहने वाले नहीं है, नेटिव तो पोरबंदर का ही बिलोंग करते हैं बट अभी हाल वो साइप्रस में है, वो आउट ऑफ कंट्री है. उनसे बात हो गई, उनसे प्रॉमिस ऐसा होगी कि बैंक में आपको काम भी दिलवाएंगे जहाँ पे आपको 50,000 की सैलरी मिलेगा पर मंथ, होटल में काम आपको मिलेगा
उसके लिए आप हमको 3 लाख की जो भी वीज़ा प्रोसेसिंग फ़ी या वीज़ा के लिए देना पड़ेगा, ऐसा प्रॉमिस उनको दिलवाया था। इसी प्रॉमिस में ये लोग हमारी जो भोग बनार है उनके साथ साथ जितने भी लोग हैं वो 17 जितना भी एफआईआर में हुई है वो 17 लोग सभी मिलके इन सभी को 57 लाख जितना हमारी विक्टिम की तरफ से, भोग बनार की तरफ से अक्यूज को गए हैं। उसमें से शायद 37 लाख रोकड़ गई थी और बाकी जितने भी अमाउंट है वो गूगल पे के द्वारा भी उन्होंने ट्रांसफ़र किया है। तो ये होने के बाद जो हमारा भोग बनार को ऐसा बताया गया है कि पहले आप कलेक्ट कर लो बाकी जो भी पैसे कलेक्ट करके दिल्ली में हमारा वीसा एजेंट है अमित कुमार करके, उनको पैसे आप दे देना, ऐसा उनको बताया गया है तुषार ने। तो इसमें जो 17 लोग हैं हमारे भोग बनार, उसमें से 2 लोग गए थे, जयमल भी है और हाजाबाई करके एक दूसरे हैं। ये दोनों जाके दिल्ली में हैंड ओवर किए हैं अमित कुमार को। उसके बाद अप्रैल महीने में उनको टिकट भी बुक हो गया था उनकी तरफ से, तुषार बाई की तरफ से। तो सभी लोग गए हैं जून में, वहाँ पे पहुँच गए हैं। वहाँ पे जाने के बाद उन्होंने कॉल किया था किसको, अक्यूज्ड को, कसूरदार को कॉल किया था कि आपने प्रॉमिस किया था ऐसा काम मिलने वाली है। तो वहाँ पे जाने के बाद उन्होंने थोड़ी देर तक फ़ोन नहीं उठाया था। उसके बाद फ़ोन उठाया था बट फिर भी उन्होंने ऐसा कहा कि आपको काम कुछ मिलने वाले नहीं है ऐसा करके। तो उसके बाद होटल रूम जो वहाँ पे 2 दिन के लिए वो रुके थे, वहाँ से बाहर आ गए। बाहर आने के बाद रूम खाली करके बाहर आ गए और 2-3 दिन उनको वहाँ पे रोड पे रहना पड़ा, जैसे वो उसके पास भी पैसे नहीं है। और उन्होंने ये भी बता दिया कि वापस हमको भारत जाना है। उन्होंने ऐसा कहा आप तो काम नहीं दिलवा रहे तो हमको वापस जाना है, तो वापस जाने के लिए मैं पैसे नहीं दूंगी आपको जो स्वखर्च में, तो आपको ही जाना पड़ा। तो इन्होंने 3 लाख भी दिया है बट फिर भी वापस करने के लिए भी इनकी खुद की पैसे ही पड़ा है। तो 57 लाख की फ्रॉड है और ये लोग 22 तारीख को, जून 22 तारीख को वापस आ गए बैंकॉक से। 3162-3184 आएगी। पहले का जो हमारा 420 जो APC ऑफेंस है उसके नया BNS कॉलम है 3162 एंड 3184 इसमें नया कॉलम इसमें ऐड होगी। इसमें पहले बात ये है, कोई भी अवेयरनेस की कैंप जब पुलिस की तरफ से हुई है शायद 10-15 दिन पहले, उसमें भी बताया गया है जो भी जाने वाले हैं उनको खुद को थोड़ा पढ़ना पड़ेगा, थोड़ा रिसर्च आपकी तरफ में करना है। ये भी हमने बताया था, अगर कोई भी तुषार भाई आपके पास आके बता रहे हैं कि आपको इस होटल में काम मिलेगा, इस होटल में आपको ये जॉब मिलेगा, ये वेरिफिकेशन के लिए वेबसाइट में डिटेल्स होती है। वो एम्बेसी में, वो कॉन्सुलेट में वेरीफाई कर सकते हैं इसमें वैकेंसी है कि नहीं। वो ऑफिशियली आप पहले वेरीफाई करना है। जो तुषार भाई बता रहे हैं कि आपको जॉब मिलेगा, एक्चुअली वैकेंसी है कि नहीं तुषार भाई को भी पता नहीं है। वो बताएंगे जब तक पैसे आप दोगे तब तक तो बताएंगे कि आपको मिलेगा ही, बट वेरिफिकेशन जो आपको करना पड़ेगा। तो इसमें मुझे लगता है कि 60% जो रिस्पॉन्सिबिलिटी वो खुद जो भोग बना रहे उनका ही लगता है। आपको देखना पड़ेगा कि थाईलैंड के अगर जाना है तो प्रोसीजर क्या होता है, उसमें लीगल वे क्या है आपको पहले देखना है। लीगल वे में अगर आप जाए तो उसमें से आपको ट्रांसपेरेंसी मिलेगा, उसमें तो भरोसा भी आएगा। अगर भले वो मान लीजिए कि कोई भी रीज़न से आपकी वीज़ा कैंसिल हुई है तो 6 महीने के बाद आप फिर से अप्लाई भी कर सकते हो। अगर ऐसा इस तरीके में आप किसी के साथ फ्रॉड हो रहे हैं तो आपके पैसे भी गए हैं और इससे क्या फ़ायदा अभी। तो वो आपको भी अवेयरनेस, मतलब कोई किसी को भी आउट ऑफ कंट्री जाना है प्रोसीजर्स आप खुद जानना पड़ेगा कि एक कंट्री में प्रोसीजर क्या होती है। भारत में अगर हम यहाँ से अप्लाई करना है वीज़े के लिए तो ऑफिशियल प्रोसीजर क्या है, लीगल प्रोसीजर क्या है। अगर आपको खुद को पता है लीगल नहीं है, कोई भी आपसे डिमांड कर रहे हैं कि आप रोकड़ दीजिए, तो वो ट्रांसपेरेंट नहीं है, वो लीगल नहीं है। बिकॉज जितने भी वीज़ा अप्रूवल प्रोसीजर है, एप्लीकेशन प्रोसीजर है, वो पूरा ऑनलाइन है। जहाँ से आप एप्लीकेशन करते हो वो ऑनलाइन है, पेमेंट करते हो ऑनलाइन है, डॉक्यूमेंट सबमिट करते हो वो भी ऑनलाइन है, आपकी जो कन्फर्मेशन आती है वो भी ऑनलाइन है, और वेरिफिकेशन आप करते हो जो यहाँ पे जॉब मिलेगा यहाँ पे नहीं मिलेगा, कि वैकेंसी है कि नहीं, वो भी आपको ऑनलाइन में अवेलेबल है। सब कुछ डेटा आपको जो भी चाहिए और जो भी प्रोसीजर पूरा ऑनलाइन है ही। आप क्या करते हो, पहले आप वीज़ा एप्लीकेशन के बारे में पहले से ही आप एजेंट के ऊपर डाल देते हो, तो आपको पढ़ने की इतना दर्द भी नहीं लेते हो आप एप्लीकेशन की प्रोसीजर क्या है। बहुत सारे लोग को ये भी पता नहीं है कि वीज़ा एप्लीकेशन फ़ीस 0 है, फ्री में मिल सकती है। बहुत सारे एजेंट्स आपसे बताएंगे कि 30,000 दो, हम वीज़ा एप्लीकेशन दिलवाएंगे आपको, ऐसा भी करने वाले हैं। मतलब आपकी जानकारी जितना नील होगी उतना ज़्यादा फ्रॉड करने की संभावना होती है।
जो बाहर है ना उसके लिए हम लुकआउट सर्कुलर इशू करना पड़ेगा। तो ये एफआईआर की बेसिस पे हम लुकआउट सर्कुलर इशू करना पड़ेगा। अंदर जो अभी तक जितना इन्वेस्टिगेशन हुई है उसमें फ़ोन नंबर के आधार पर एसडीआर हमने निकलवा ही रहे हैं। तो बाहर जो है उनसे उसमें हमको मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स की कॉन्टैक्ट से लुकआउट सर्कुलर इशू करना पड़ेगा।